હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટમાં ગણિતમાં પ્રશ્ન 5 કના સોલ્યુશન લઈશું। એમાં પ્રકરણ 12 છે। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે કે 40 સેમી અને 1.4 મીટર છે। ચલો, અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણાના એકમો અલગ અલગ છે, સેમી છે અને મીટર છે। તો આપણે તમને ખબર, આપણે અહીંયા મીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવીશું। તો અહીં મીટરને સેન્ટીમીટરમાં ફેરવતા તો કે 1.4 મીટર છે, એટલે કે કેટલી સેન્ટીમીટર થાય તો કે બરાબર 140 સેન્ટીમીટર થશે। તો માટે 40 સેન્ટીમીટર ભાગ્યા 140 સેમી કરીશું। તો ચલો, અહીંયા વિદ્યાર્થી મિત્રો અંશ અને છેદમાં 0 0 આપેલા છે, એ આપણે ઉડાડી દઈશું। તો ઉપર શું વધ્યું 4 અને નીચે વધ્યા 14। ચલો, 4ના અવયવ પાડીશું તો કે 2 દુ 4, 14ના અવયવ પાડીશું તો કે 7 દુ 14। તો કે અંશ અને છેદમાં 2 2 ઉડી જશે। તો શું વધ્યું 2 સતમાંશ, એટલે કે 2/7 એ આપણો જવાબ રહેશે। હવે આપણે દાખલા નંબર બીજો લઈશું। એમાં શું કહે છે 75 પૈસા અને 2 રૂપિયા। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ જો એકમો અલગ અલગ છે, 75 પૈસા અને રૂપિયા। તો સૌથી પહેલાં આપણે એકમો સરખા કરવા પડશે, પછી આપણે આનો ગુણોત્તર શોધીશું। તો અહીં રૂપિયાને પૈસામાં ફેરવતા, અહીંયા રૂપિયા આપેલા છે 2 રૂપિયા, આપણે એના પૈસામાં ફેરવીશું। એટલે કે 2 રૂપિયા બરાબર કેટલા પૈસા હતા? તો તમને વિદ્યાર્થી મિત્રો ખબર હશે, 1 રૂપિયા બરાબર 100 પૈસા। તો 2 રૂપિયા બરાબર કેટલા પૈસા થાય? તો કે 100 ગુણ્યા 2, એટલે કે 200 પૈસા થશે। તો માટે 75 પૈસા ભાગ્યા 200 પૈસા લખીશું। ચલો, અહીંયા ભાગ પાડીશું તો કે 25 તરી 75 અને 25 અઠ્ઠા 200 થશે। તો અંશ અને છેદમાં 25 25 ઉડી જશે। તો શું જવાબ આવશે? 3/8, એટલે કે 3/8 એ આપણો જવાબ રહેશે। દાખલા નંબર ત્રીજો લઈશું। એમાં શું કહે છે 30 મિનિટ અને 1.5 કલાક। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ દેખો એકમો અલગ અલગ છે, મિનિટ છે અને કલાક છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવું પડશે? કલાકને મિનિટમાં ફેરવવું પડશે। તો કે અહીં કલાકને મિનિટમાં ફેરવતા તો 1.5 કલાક, તમને ખબર હશે વિદ્યાર્થી મિત્રો 1 કલાક બરાબર 60 મિનિટ। તો 1.5 કલાક બરાબર કેટલી મિનિટ થાય? તો 1.5 ગુણ્યા 60 કરવા પડશે। તો કે પોઈન્ટ કાઢીશું તો નીચે 10 આવી જશે। તો કે 15 ભાગ્યા 10 ગુણ્યા 60। તો અંશ અને છેદમાં 0 0 ઉડી જશે। તો કે 15 છંગ કેટલા થાય? તો કે 90 મિનિટ થશે। તો એ આપણો જવાબ રહેશે। હવે આપણે શું કરીશું? 90 મિનિટ મળી તો કે 30 ભાગ્યા 90 કરીશું। તો અંશ અને છેદમાં 0 0 ઉડી જશે। તો શું વધ્યું? 3 9 વધ્યા। ચલો, 9ના અવયવ પાડીશું તો શું પડશે? કે 3 તરી 9 પડશે। તો 3 ભાગ્યા 3 ગુણ્યા 3 કરી નાખીશું। તો કે અંશ અને છેદમાં 3 3 ઉડી જશે। તો શું વધ્યું? ઉપર અંશમાં કાંઈ વધ્યું નથી, તો આપણે 1 મૂકી દેવાનું રહેશે। છેદમાં તો 3 છેદ, તો આપણો જવાબ શું આવશે? 1/3 એ આપણો જવાબ રહેશે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 4 લઈશું। એમાં શું કહે છે 3 સેમી અને 60 મિલીમીટર। તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો એકમો અલગ અલગ છે, એક જગ્યાએ સેમી છે અને બીજી જગ્યાએ મિલીમીટર છે। તો આપણે સૌથી પહેલાં શું કરવું પડશે? એકમો સરખા કરવા પડશે। તો એકમો સરખા કરવા માટે આપણે શું કરવું પડશે? મિલીમીટરને સેન્ટીમીટરમાં ફેરવવું પડશે। તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર। તો માટે 60 મિલીમીટર બરાબર કેટલા થાય? તો અહીં મેં લખેલું છે, અહીં મિલીમીટરને સેમીમાં ફેરવતા તો 60 મિલીમીટર બરાબર તો 60 ભાગ્યા 10 કરી નાખીશું, એટલે કે અંશ અને છેદમાં 0 0 ઉડી જશે। તો શું વધ્યું? 6 એકલા વધ્યા, તો કે 6 સેમી આપણો જવાબ રહેશે। ચલો, હવે આપણે ગુણોત્તર શોધીશું। તો કે 3 સેમી ભાગ્યા 6 સેમી, ચલો બરાબર 3 ભાગ્યા 6ના અવયવ પાડીશું તો શું પડશે? કે 3 દુ 6। તો કે અંશ અને છેદમાં 3 3 ઉડી જશે। તો બરાબર અંશમાં શું વધ્યું? તો કે કાંઈ નહીં, તો કે 1 આપણે લખીશું, છેદમાં 2 છે તો 2 લખી નાખવાના રહેશે। તો માટે આપણો જવાબ શું બનશે? 1/2 એ આપણો જવાબ રહેશે। વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।